તો કેમ છો ખાખી નહીં હોતા હો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમારું પેપર છે એ સારું ગયું હશે. એનો ઘણા સમયથી છે એ યુટ્યુબમાં કોઈ વિડીયો જ અપલોડ નથી થયો, પણ હવે એવી ટ્રાય કરીશ કે રેગ્યુલર છે એ વિડીયો આવે. તો આજે છે આપણે થોડી ઘણી પેપરને લઈને વાત કરશું કે હાલમાં જે કોન્સ્ટેબલનું પેપર લેવાયું છે એ કેવું રહ્યું. ગયા વખતે પેપર આપેલું છે એટલે મેં જોયેલું છે, આ વખતે પેપર જોયું, તો એ બંને કમ્પેરિઝનમાં પેપર કેવું રહ્યું એ છે આજના વિડીયોમાં આપણે વાત કરશું. અને મોસ્ટલી ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો નાખેલા હતા એમાં બધાનું કેવું એવું જ હતું કે પેપર ઇઝી ટુ મોડરેટ લેવલનું હતું, મતલબ બહુ કોઈ એવું હાર્ડ નહોતું અને પેપર છે એમાં બધાને સારા એવા માર્ક્સ થઈ જાય છે. બાકી તો છે હવે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવે અને ફાઇનલ આન્સર કી આવે ત્યાર પછી ખબર પડે કે પેપર છે એમાં બધાને અંદાજિત કેટલા માર્ક્સ થાય છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે પેપર કેવું હતું. તો ગયા વખતેના પેપરની વાત કરીએ ને આ વખતેના પેપરની વાત કરીએ ને તો આ વખતે પેપર છે ને એ આમ એમ કહી શકાય બેલેન્સ પેપર હતું કે નહોતું કોઈ એક સબ્જેક્ટ ઉપર વધારે ભાર મૂકી દીધો કે એ સબ્જેક્ટ જો તમે સ્કીપ કર્યું હોય તો તમે મેરિટમાંથી બહાર ફેંકાઈ જાઓ. સાવ આવું પેપર પણ નહોતું. એટલે જે લોકોએ પ્રોપર છે એ કોન્સ્ટેબલની પ્રિપરેશન કરી હોય એ લોકો માટે છે એ પેપર ઇઝી લાગ્યું હોય છે. અમુક પ્રશ્નો એવા હોય એ તો બધા પેપરમાં આવે છે, પણ એવું નહોતું થયું કે આ વખતેની જેમ કે કોઈ એક પાર્ટ ઉપર છે વધારે ભાર આપી દીધો હોય જેથી છે એમાં તમારે 40%નો ક્રાઇટેરિયા પૂરો ન થાય. આ વખતે જેવી રીતે પીએસઆઈમાં પાર્ટ બીમાં ઘણા લોકોને માર્ક્સ નથી થતા, પાર્ટ એમાં સારા થઈ ગયા. એટલે એવું પેપર નહોતું નીકળ્યું, બેલેન્સ પેપર નીકળ્યું હતું કે તમે તૈયારી કરી હોય ને તો તમને આવડે ખરું અને તમારા છે એ સારા એવા પ્રમાણમાં માર્ક્સ કવર બી થઈ જાય એવું પેપર હતું. એટલે પેપર છે એ કોઈ એવું મોટું અઘરું નહોતું, બધાને છે એ મોસ્ટલી પેપર સહેલું જ લાગ્યું છે. હા, જે લોકોએ તૈયારી ના કરી હોય એ લોકોની વાત અલગ છે કે એ લોકોને છે પેપર એટલું ના બેઠું હોય મગજમાં ને ના એટલું સોલ્વ થયું હોય ને કાં પછી છે ટાઈમ ઘટ્યો હોય. તૈયારી વગરના જે વર્ક હોય જે વિદ્યાર્થીઓનું એની તો વાત જ નથી થતી, કારણ કે એ લોકોએ તૈયારી જેટલી ન કરી હોય કે છે એ પેપર વિશે કંઈ કહી શકે. જે છે ઘણા લોકો એવા જ હોય છે કે ઘણા લોકોની કોમેન્ટ બી એવી જ આવતી હોય છે કે લાગે તો તીર બાકી ચહેરામાં પીર. એટલે આવા લોકોની વાત નથી કરતા, પણ જે લોકોએ ખરેખર છે એ છેલ્લા 1-2 વર્ષથી પ્રિપરેશન કરે છે. ગયા વખતે ઘણા બધા લોકોને એવું હતું કે 0.25 રહી ગયા હતા, કારણ કે પેપર એ લેવલનું નીકળેલું હતું. એટલે એ લોકોને એવા બધા લોકો જે લોકોએ પ્રોપર તૈયારી કરી છે ને એ લોકોને આ પેપરમાં ફાયદો જ થવાનો છે. એટલે મેં પેપર જોયું ને મને તો છે એ પેપર આમ મીડિયમ લાગ્યો. બહુ છે એ સાવ ગયા વખતે પીએસઆઈ જેવું સાવ ઇઝી બી નહોતું અને બહુ છે કોઈ હાર્ડ બી નહોતું. એટલે મોસ્ટલી બધા લોકોને છે એ સારા માર્ક્સ કવર થઈ જાય છે. બીજું એક ઘણા લોકોને એ મનમાં ક્વેશ્ચન થાય છે કે મેરિટ કેટલી અટકશે. તો મેરિટ તો છે ને એ ઊંચું જવાનું છે. ગયા વખતે આવું પેપર નીકળ્યું હતું તેમ છતાં પણ એસઆરપીએફ જનરલ ભાઈઓનું મેલ છે એ આઈ થિંક 120 આસપાસ અટક્યું હતું. બાકી બધા મેરિટ એનાથી ઉપર જ હતા, બરાબર. એટલે મેરિટ તો ઊંચું જવાના પૂરેપૂરા ચાન્સીસ છે જ. એટલે તમારે જો સારા માર્ક્સ થાય છે તો વેલ એન્ડ ગુડ, પણ નથી થતા કદાચ ઇનકેસ આપણે છે પેપરના દિવસે આપણું છે એ નસીબ જોર ના કરતું હોય અને આપણે છે એ કંઈ બી ભૂલોના લીધે સારા માર્ક્સ ન થતા હોય તો ચિંતા નહીં કરવાની, બીજી તૈયારી ચાલુ કરી રાખવાની. બાકી છે એવા ભરોસે નહીં રહેવાનું કે પેપરનું છે મેરિટ તો નીચું જશે. ગયા વખતે આવું પેપર હતું તેમ છતાં પણ છે એ 120 મેરિટ અટકેલું હતું. તો તમે વિચારી લો કે મેરિટ તો છે એ ઊંચું રહેવાનું જ છે. બાકી તમારા લોકોના કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને આપણે છે એ આગળ વાત કરશું કે તમારે જો નેક્સ્ટ વિડીયોમાં એ વાત કરશું કે તમારે છે આટલા માર્ક્સ થાય છે તો પછી તમારે શું કરવું, તમારે સાવ માર્ક્સ નથી થતા તો શું કરવું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. એટલે આપણે હવે છે એ સમયાંતરે વિડીયો આવતા રહે એવી પૂરેપૂરી ટ્રાય કરશું. બાકી પછી છે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.